काश्मीर में करेला हुमला बाद लोकोमां भारे आक्रोश जोवा मळी रह्यो छे। सूरत पहलगाममां थयेला अत्यंत निर्दयी आतंकी हुमलानी घटनाने ધ્યાનમાં રાખી सूरतना खाद्य तेल वेपारी महामंडळ तथा अनाज करियाणा एसोसिएशन द्वारा आज 30 एप्रिल बुधवारना रोज एक दिवसीय वेपार बंध કરી વિરોધ નોંધાવ્યો હતો। जम्मू काश्मीरना पहलगाम खाते आतंकवादीओ द्वारा प्रवासीओ पर करायेला हुमलामां 27 निर्दोषो शहीद थया हता, जेने लई समग्र देशमां आतंकवादीओना आ निर्दयी हुमलानो विरोध થઈ રહ્યો છે। તો સુરતમાં ખાદ્ય તેલ વેપારી મહામંડળ અને અનાજ કરિયાણા એસોસિએશન દ્વારા આજે 30 એપ્રિલ બુધવારના રોજ બંધ પાડી આતંકવાદી હુમલાનો વિરોધ કરાયો હતો। તો આ અંગે સુરત ઓઇલ એસોસિએશનના પ્રતિનિધિ રૂપેશ વોરાએ જણાવ્યું હતું કે પહેલગામમાં નિર્દોષ લોકો પર જે આવા કાયર આતંકવાદીઓ દ્વારા હુમલો કરાયો છે તેનો વિરોધ કરવા માટે સમગ્ર સુરતમાં ખાદ્ય તેલ અને અનાજના હોલસેલ વેપારીઓ સંપૂર્ણ રીતે બંધ પાડ્યું હતું અને મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી। તો વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી ખાતે અમે 100 કિલો વજનનું લોખંડનું પાનું તૈયાર કર્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવા માટે જવાના છીએ। એ પ્રતિકાત્મક છે કે જેથી પાકિસ્તાનનું એવી રીતે પાણી બંધ કરવામાં આવે કે ટીપુ પણ પાકિસ્તાનીઓને ન મળે। હું સુરત એડિબલ ઓઇલ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું। મારું નામ રૂપેશ વોરા છે। રૂપેશભાઈ, કઈ જગ્યા ઉપર કઈ રીતના વેપારીઓ સહકાર સાથે આજે બંધ રાખ્યો? આજે સુરત શહેરના આપણે અત્યારે કાંસકીબાગ ડબકરવાડમાં ઊભા છીએ, જ્યાં આગળ સુરત તેલ ખાદ્ય તેલનું હોલસેલનું માર્કેટ છે, અનાજનું હોલસેલનું માર્કેટ છે। આજે સમગ્ર સુરતના 450 વેપારી જે તેલ ખાદ્ય તેલ અને અનાજના હોલસેલ વેપારીઓ છે તે લોકોએ આજે 30 તારીખે બંધનું એલાન આપ્યું છે અને સંપૂર્ણપણે બધી જ દુકાનો આપ જોઈ શકો છો કે તાળા મારીને બધી જ દુકાનો બંધ રાખવામાં આવી છે। શું કહેશો સરકારને અને જનતાને બી શું કહેશો? આ બંધ કરવા પાછળનું કારણ કે જે નિર્દોષ લોકો નો નામ પર્સનની ઉપર કાયદાનો હુમલો થયો છે અને એમણે મૃત્યુ પામ્યા છે એ લોકોના અને એ લોકોના પરિવારને સોલિડરિટી દેખાડવા માટે, એમને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે આ સિમ્બોલિક બંધ રાખ્યું છે। કારણ કે જેનું એક વ્યક્તિ પરિવારમાંથી જાય એનો પરિવાર ભાંગી જાય, એટલે એના દુઃખમાં સામેલ થવા માટે અમે શ્રદ્ધાંજલિ રૂપે આજે બંધ રાખવામાં આવ્યું છે। સાથે ને સાથે સરકારે જે આ પગલાં લીધા છે આ પગલાં ઇનફ નથી એવું અમારું સ્પષ્ટ માનવું છે। અમે સરકારના આ પગલાંથી સંતુષ્ટ નથી। અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે વધુ આક્રમક પગલાં લેવામાં આવે અને સાથે જ અમે એવું માનીએ છીએ કે વોટર ડિપ્લોમેસી અમે ભારત સરકારને એટલે કે માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને 100 કિલોનું નળ બંધ કરવાનું એક પાનું સિમ્બોલિક રીતે આપવા માંગીએ છીએ, જે અમે દિલ્હી ખાતે રૂબરૂ એમને આપવાના છીએ। જેનો અમારો ઇન્ટેન્શન એટલો જ છે કે પાણી એવી રીતે બંધ કરો કે ભવિષ્યમાં આ રીતે દેશ પર હુમલો ન થઈ શકે। ડિપ્લોમેસી બરાબર છે, પણ દેશની સુરક્ષા એટલે અમે વિનંતી પત્ર શ્રી મોદી સાહેબને આપવાના છીએ અને સાથે 100 કિલોનું પાનું આપવાના છીએ કે જો ભવિષ્યમાં આ પ્રકારનો હુમલો થાય તો પાણી બંધ કરવું પડે। અને એ ખ્યાલ આવે છે કે અત્યારે તાત્કાલિક પાણી બંધ ન થઈ શકે, પરંતુ એ દિશામાં ગતિ કરી શકાય જેથી આ જનરેશન નહીં તો નવો જનરેશનને આ બાબતની અંદર પ્રોબ્લેમ ન આવે। અને જો આપણે પ્રોપર વે એની પર વર્ક કરશું તો ભવિષ્યમાં કુદરતે આપણને એટલી મદદ કરી છે કે આપણી પર આતંકવાદી હુમલો નહીં થઈ શકે એટલી સ્ટ્રેન્થ આપણી પાસે છે જ હવે।